સિદ્ધપુર તાલુકાના નેન્દ્રા ગામેથી પાટણ એલસીબી પોલીસે બનાવટી નોટો સાથે 2 શખ્સોને પકડી પાડ્યા છે। આરોપીઓ લોકોને એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા। નેન્દ્રા ગામથી સિદ્ધપુર તરફ 2 શખ્સો એક બાઇક પર પસાર થયા છે। તેમની પાસે ભારતીય ચલણી નોટોના બંડલોમાં ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય મનોરંજન બેંકની નોટોના બંડલો બનાવી લોકોને એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરે છે। તેવી પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગરને બાતમી મળતા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી મહેસાણા જિલ્લાના વીરતા ગામના બાબરજી નાગજી ઝાલા અને મોતીસંગ ઉદાજી ઝાલાને પકડી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી મળેલી નોટોના બંડલની તપાસ કરતા બંડલના ઉપરના ભાગે ભારતીય ચલણની અસલ નોટો ગોઠવેલી હતી। નીચે મનોરંજન બેંકની આબેહૂબ બનાવટી નામની બનાવટી નોટોના બંડલ રાખેલા હતા। પોલીસે તે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ તેમના સાગરીતો સાથે મળી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે ભારતીય મનોરંજન બેંકની નોટો આપવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જેને પગલે પોલીસે બનાવટી કુલ 6497 અને અસલ ચલણી ₹500ના દરની 4 નોટ, ₹200ના દરની 1 નોટ અને ₹100ના દરની 1 નોટ મળી કુલ 2300 સાથે 4 મોબાઈલ બાઇક મળી કુલ 43300ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને પકડી પાડ્યા હતા। તેમની સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આમાં માનવજાતનું લક્ષણ એવું છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે। આ અનુસંધાને લાલચ એક એવી વસ્તુ છે કે જેમાં ગમે તે વ્યક્તિ ફસાઈ શકે છે। પાટણ જિલ્લા વિસ્તારમાં જે કંઈ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે તેને રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને સૂચના આપેલ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવી। આના અનુસંધાને ગઈકાલે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને પાક્કી અને સચોટ બાતમી હકીકત મળેલ કે પાટણથી જે સિદ્ધપુર રોડ જાય છે ત્યાં નેન્દ્રા ગામ નજીક એક મોટરસાઇકલ ઉપર 2 ઈસમો કે જેમના નામ છે બાબરજી નાગજીજી ઝાલા રહે વીરતા, મોતીસંગ ઉદાજી ઝાલા રહે વીરતા, બંને પાસે લોકોને વિશ્વાસમાં કેળવી અને પ્રથમ વખત એકના ડબલ સાચા નાણાં આપી અને બીજી વખત અથવા ત્રીજી વખત વિશ્વાસમાં કેળવી અને છેતરપિંડી કરવાના ઈરાદે કેટલીક સાચી નોટો અને મનોરંજન બેંકની નોટો લઈ અને કોઈને છેતરવાના ઈરાદે ત્યાં અત્યારે હાજર છે। જે અનુસંધાને નેન્દ્રા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાઇકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવેલ તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણી નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ કે જે કુલ 6497 નંગ જેટલી નોટો મળી આવેલ છે અને અસલ નોટોના આપણે મૂલ્ય ગણીએ તો ₹2300 જેટલું મૂલ્ય છે। અને આ કોઈને વિશ્વાસમાં કેળવી અને છેતરવાના આશયથી આ લોકો ત્યાં એકત્રિત થયેલા હતા અને રેડ દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી એલસીબીના પીએસઆઈ શ્રી હાર્દિક મકવાણાએ તેમની ધરપકડ કરી અને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે। અને આ ગુનામાં બીજા જે આરોપીઓના નામ ખુલવા પામેલ છે તેમાં ઠાકોર વિક્રમજી રહે વડનગર, ઠાકોર રમેશજી રહે મલુકપુર અને કમલેશજી કે જેનું આખું નામ સરનામું મળી આવેલ નથી તેના નામ ખુલવામાં પામેલ છે અને તેમની ધરપકડ કરવામાં બાકી છે। હાલમાં ગુનાની તપાસ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સદેશી સોલંકી ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે કોઈ આરોપીઓ પકડાયેલા છે એ પાટણ જિલ્લાના નથી પરંતુ મહેસાણા જિલ્લાના છે અને આ એક ગેંગ તરીકે ઓપરેટ કરી અને જે મેં કહ્યું એ પ્રમાણે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એવી રીતે આ વિશ્વાસઘાત અને છેતરપિંડીની પ્રવૃત્તિ આચરતા મળી આવતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।